જય માતાજી, કેમ છો બધા? મજામાં જ છો? તો સ્વાગત છે મારા નવા વિડીયોમાં, નવા બ્લોગમાં. તો અત્યારે જો સવારમાં બધું કામકાજ કરીને વાડી આવી આવ્યા છે ને. અત્યારે કેટલા 10 વાગે? 10 વાગવા આવ્યા. 10 વાગવા આવી ગયા. તો અત્યારે બાજરી લણવાનું આપણે મુહૂર્ત કરી દીધું છે. મુહૂર્ત નહીં, આમ તો 2-3 દિવસથી લણે છે. અને જો ઉઠી અડધી લણી અડધી થોડીક પાડી નાખીને જો ઓલો ઢગલો બતાવો એટલે ઢગલો કર્યો છે. હર્ષને પૂરવાને લઈને આવ્યા છે. હર્ષને પૂરવાની જો બે ઘરો અમે લીમડાની ચાણીને રમે છે. અને અમે જો બાજરી લણીથી ઉઠીને દાદા વાઢે છે. તો કાંઈ નહીં, હાલો વ્લોગમાં કન્ટિન્યુ રહેજો. આપણે રાંધવાનું બાકી છે, પછી ઘડીક દાદા પોર છે ને ત્યાં સુધી આપણે લણવીને પછી ઘેર જવાનું છે, રાંધવાનું, પછી બપોર પછી આવશું પાછું. હાલો કન્ટિન્યુ રહેજો. પાણી લેતા તો ફેમિલી જો અહીંયા ઠલવવા આવી હતી હું. અને જો એટલી લણાણીને એટલો ઢીગલો છો ને આપણે આ રસ્તેથી તે આ બાજુ એટલી વચ્ચેથી ભાગ પાડી નાખ્યો છે. આ બાજુ જો બાકી છે હજી લણવાની ઊભી છે. આ સાઈડ ઓલા પણ છે ને ઓલા બાજુ અહીંથી દાદા ઓલા બાજુ વાઢે છે ને આજે લણવાની છે. અમે જો અહીંથી એટલા અમે પેલા 1 2 3 કેરા લણ્યા છે. અહીંથી લણવાનું બાકી છે. નર્સના પપ્પા છે ને એ પાણી લેવા જશે. જો બાજરી એટલી ઊંચી છે ને તો લણે બહુ ફાવતી નથી. અને નીચે પાડીને લણવી ને તો નકરા ડુંડા ગોતવામાં જ રહેવી. તો કાંઈ નહીં, હાલો પાણી પીને પાછા લણવા મળવી. તડકો લાગે છે પેલો વેલો. તો ફેમિલી જો 11:30 થયા ને હવે આપણે વી એવા છીએ ઘેરે. ને પૂર્વા છે ને ઊંઘમાં આવી ને તો પછી અમે વી એવા હતા ઘેરે. અને છે ને મારે રાંધવાનું છે. 11:30 થઈ ગયા. અને પહેલાં છે ને મારે પૂરવાનું ખવડાવવું છે, પછી હુવડાવું, પછી રાંધવાનું છે. આવ્યા દૂધ ને એવું પાઈ દઉં. અને પછી બપોર પછી જવાનું છે. પૂરવાને બેસવાનું હુવરાઈ દઉં. વર્ષને કપડાં ધોવાના છે હજી મારે. તો આ બેન છે ને ઊંઘમાં આવ્યા છે. તો હાલો પહેલાં એ બેનને ખવડાવી હુવરાઈ દઉં. ને હર્ષના પપ્પાને છે ને મેં દુકાને મોકલા છે ગાંઠિયા ને શાક બનાવું ને એટલે જો તો મારે આમ તો જો હેડા હુકાઈ જાય. તો કાંઈ નહીં, હાલો ફેમિલી મારે હુવરાઈને રાંધી નાખું. ત્યારે થઈ જશે 2:14 અને અમે આવી જતી વાડીએ. અને જો હર્ષભાઈ હારે આને જો લણવાનું મુહૂર્ત કરી દીધું છે. અને હર્ષને છે ને અહીં સાંયે રમવું છે ને એટલે આ ખાંસેથી આપણે લણવાનું શરૂ કર્યું છે. ને આપણે જો ઓલા સાઈડ લણતા હતા ને જો લણવા મળ્યા છે. ને આ બાજુ છે ને થોડીક ઓલી થઈ ગઈ છે, તાણ પડી ગઈ ને એટલે ફૂંકાઈ ગઈ છે. તો હાલો ફટાફટ લણવા મળીએ. બજાર કરીને છે ને હું સુંદરી લેતા આવીશું માથે બાંધવા. સવારમાં છે ને ભૂલી ગઈ હતી સુંદરી, એટલે બહુ જ આંખમાં પડતી તડકો લાગતો હતો એટલે સુંદરી લેતી ને હાલો લણવા મળીએ ફટાફટ. ને આ જો લણવા માંડ્યા છે. અને આ જો એટલી દાદાએ વાટ નાખીને લણાઈ ગયેલી છે. 2 દિવસનું મુહૂર્ત કરેલું છે આપણે. ને હાલો લણવા મળીને આ ભાઈ જો અહીંયા રમકડે રમે છે એટલે ચા નહીં રહે ને એને સાંજે રમાય. તે પાણી પીવું હે? જો ડોલમાં છે પી લે. તો હું નર્સ પોરો ખાઈ છી કર થાકી જા હર્ષભાઈ. આમ ઢેકલો દેખાડો, જો ઢેકલો બતાડો બધા. જો અમે એટલી લેણી બાજરી કેટલી લણ નાખી કેતો તમે? કેટલી બધી પપ્પાએ બાજરી લણ નાખી કેતો હર્ષ? જો ઝૂમ કેમ નથી થતું? જાય દાદા લણે છે, દાદાએ વાઢીને એ લણે છે. જો અહીં બેઠા બેઠા દાદા જો લણે કેતો. આમાં ઢેગલો છે જો એટલી હવે લેણી કે તો હા લેવાની છે હર્ષને. કાલ જો કાલ હોળી છે, પમદી ધૂળેટી છે એટલે હર્ષને અમારે પિચકારી લેવી છે. લેવા છે પિચકારી લેવાની છે એને. તો ગાઈસ આજ છે બીજો દિવસ લણવા આવવાનો. અને આપણે પછી વ્લોગ નહોતો બનાવ્યો. અને પૂર્વા બેન આજે આવ્યા છે, હર્ષે આવ્યો છે, એ પાછા જાસ કામ હતું તે ગામમાં. અને આપણે આ ભાગ જો ચાલુ કરી દીધો છે લણવાનો અહીંથી. ડુંડા જો એટલા થઈ જશે. અને આપણે વ્લોગ નહોતો બનાવ્યો કાલ પમદી ઘેર પાછા આવી ગયા હતા. પછી બપોર પછી આવ્યા હતા પણ હર્ષને પૂરવાને મૂકીને આવ્યા હતા ને પછી આપણે લણવા મળ્યા હતા. એટલે આ ભાગ છે ને આખો કાલ લણી નાખ્યો હતો. જો આ અડધો આપણે પહેલાં લણ હતો ને અહીં ક્યાંકથી બાકી હતો ને આપણે કાલ આખો દી લણ્યો ને તો આ ખૂણો આખો લણાઈ ગયો. અને આ જો આ ભાગ ચાલુ કરી દીધો છે લણવાનો. આ છે ને ઓઘો બનાવ્યો છે સાંયો કરવા હાટું. જો આવી રીતનું અહીંયા જો પાણી ને બધું સાંયો કરી રહ્યું. હું છું પીપી કરી ગઈ
તો કાંઈ નહીં, આ વ્લોગમાં કન્ટિન્યુ રહેજો. તો ફેમિલી વાગી જશે 12 અને હવે જવાનું છે ઘરે. હર્ષને પૂરવાની કવરાવતા હતા તો એને છે ને ઘરે મૂકી આવ્યા હતા હર્ષના પપ્પા, અને હું છે ને અહીંયા થેલી વાહે ટીંગાડેલી હતી ને, જો અહીંયા થેલી ટીંગાડેલી હતી. આ દાદાનું ભાત ને એવું છે, 2 ઢાલવા છે. એટલે કે પહેલાં દાદા અમે ઢાલ ચડાવી આવ્યા હતા ને, તો એક દાદા આવ્યા છે લણવા, અને બપોર પછી પાછા 2 જણા આવશે. એટલે આ લણવાનું કામ ઘણું ખરું પૂરું થઈ જાય. આ બાજુ તો થોડુંક કર્યું છે ને ઓલી બાજુ થોડુંક છે, વચ્ચેથી લણવાનું ચાલુ કર્યું છે. હા, તો કાંઈ નહીં, હાલો ફેમિલી જો હર્ષને પૂરવાની ઘેરે વીજા ને 12 વાગી જાય. મારે રોટલા બનાવવાના છે અને 2 ભાઈને ખવડાવવાનું હોય ને, એટલે જાવી ઘેરે. હર્ષના પપ્પા છે ને ઓલા લીમડે જો અહીંયા સાંઈ ગાડી મૂકીને અમારે વાટે છે, તો હાલો જાવી.